નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ભાભર શહેરમાં ઇન્દિરાનગરમાં આવેલા જલારામ બાપુના મંદિર ખાતે નવનિયુક્ત અને કાબિલિયત ધરાવતા એવા નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળીએ ભાભર પાલિકાના સદસ્યોએ સાથે જલારામ બાપાના દર્શન કરીને પોતાની ધન્યતા અનુભવી હતી। જેમાં જલારામ બાપાના મંદિરના સેવક સેવાદાસજીએ આવેલા પ્રમુખ અને સદસ્યોનું સન્માન કર્યું હતું। જેમાં ભાભર ખાતે કથાનું રસપાન કરાવતા સાધ્વીજી રામપ્રિયા માતાજી પણ જલારામ બાપાના મંદિર ખાતે ઉપસ્થિત રહીને સનાતન ધર્મ અને ભારતની સનાતની સંસ્કૃતિને ઉજાગર કરી હતી। ઇન્દિરાનગર ખાતે આવેલ જલારામ બાપાના મંદિરે અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં સેવક સેવાદાસજી દ્વારા દર ગુરુવારે જલારામ બાપાની ભવ્ય આરતી કરીને નાના બાળકો સહિત હાજર રહેલ ભક્તોને અલગ અલગ પ્રકારની પ્રસાદ આપીને સેવાનું કાર્ય કરે છે। જલારામ બાપાના મંદિર ખાતે નગરપાલિકાના પ્રમુખ અમૃતભાઈ માળી, ઉપપ્રમુખ બલુભા રાઠોડ, ભાજપના ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, મહામંત્રી ત્રિભુવનભાઈ પ્રજાપતિ, હિતેશભાઈ ઠક્કર, સેવાના કાર્યમાં હંમેશા આગળ રહેતા એવા ભગવાનભાઈ પીઠડિયા સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જલારામ ગુરુવાર નિમિત્તે આજ રોજ પધારેલ પરમ પૂજ્ય સાધ્વીજી રામપ્રિય માતાજી સર્વે ભક્તજનોને આશીર્વચન આપેલા, સાથે ભાભર નગરપાલિકામાં પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મહામંત્રીશ્રી તેઓનો અભિવાદન સમારંભ કાર્યક્રમ સાથે ભારતીય જનતા પાર્ટીના શહેર ભાભરના પ્રમુખશ્રી પ્રવીણસિંહ, બંને મહામંત્રીશ્રી ત્રિભુવનભાઈ, શ્રી હિતેશભાઈ, કારોબારી સભ્યશ્રી, નગરપાલિકા તમામ કોર્પોરેટરશ્રી, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ સાથે ભક્તગણો વધારી જલારામ મંદિરે સર્વનું કાર્યનો સંપન્ન કર્યો અને સર્વનું અભિવાદન કરવામાં આવ્યું। સેવક સેવાદાસજી દ્વારા સર્વનું કલ્યાણ થાય, સર્વનું હિત થાય, મારું ભાભર સ્વચ્છ ભાભર અને સુંદર ભાભર બને એવા આશીર્વાદ આપેલા। સર્વનું કલ્યાણ એ જ અભ્યર્થના પ્રાર્થના સૌને સેવક સેવાદાસજીના જય સીતારામ, જય જલારામ મંદિર ભાભર, રાધનપુર હાઈવે ઇન્દિરાનગર આવેલું છે। પરમ પૂજ્ય ગુરુદેવના સતત આશીર્વાદથી કાર્ય સંપન્ન થાય છે એવા ગુરુદેવ ભોજરામ બાપા, શ્રી રામચંદ્ર ભગવાન રાઘવેન્દ્ર સરકારના સદૈવ સર્વ પરિવાર ઉપર આશીર્વાદ વર્ષે તેવી પ્રાર્થના। સૌને જય જય સીતારામ।